ગુજસેટની એક્ઝામિનેશનમાં 3 થી 4 મહત્વના મુદ્દાઓ છે. આ મહત્વના મુદ્દાઓ તમે ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલા ગુજસેટની એક્ઝામિનેશન જે છે એનો સિલેબસ તમારો છે 12થની NCERT. 12થની NCERTની બહારનો એક પણ પ્રશ્ન તમારી ગુજસેટની એક્ઝામિનેશનમાં નથી આવતો. ગુજસેટની એક્ઝામિનેશનમાં નેગેટિવ માર્કિંગ હોય છે, જ્યારે બોર્ડની એક્ઝામિનેશનમાં 50 માર્કના જે MCQ હોય છે એમાં નેગેટિવ નથી હોતું. તો ગુજસેટની એક્ઝામિનેશનમાં જે નેગેટિવ માર્કિંગ હોય છે એમાં 0.25 માર્ક્સનું નેગેટિવ હોય છે. તમે ખોટો ક્વેશ્ચન લખો છો તો 0.25 માર્ક્સ આપના જાય છે, 1 માર્ક્સ તો તમારો જાય જ છે. ક્વેશ્ચન છોડીને આવો છો તો તમને મારો ફક્ત 1 જ માર્ક ત્યાં જતો હોય છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર એક સાથે હોય છે, 1 જ OMR આપવામાં આવે છે, 10 થી 12નો ટાઈમ હોય છે, 1 થી 2 માં તમારું બાયોલોજી હોય છે અને 3 થી 4 માં જે તમારો સબ્જેક્ટ છે એ મેથ્સનું પેપર એક જ દિવસે એક જ સેન્ટર ઉપર હોય છે. મેથ્સ વાળા વિદ્યાર્થીઓ વચ્ચેના ટાઈમમાં બહાર જઈ શકે છે. બાયોલોજી વાળા પણ 1 કલાકના સમયગાળામાં બહાર નાસ્તો કરવા માટે તો ઘરે જઈ શકે છે. અને ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન માટે બોર્ડના જે તમારા સાયન્સના PR છે એના 50% માર્ક્સ ગણાય છે અને ગુજસેટના PRના 50% માર્ક્સ કાઉન્ટ થાય છે. સેમ ટુ સેમ એગ્રીકલ્ચરમાં બોર્ડના 60% અને ગુજસેટના 40% માર્ક્સ કાઉન્ટ થાય છે. તો ગુજસેટનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બોર્ડની એક્ઝામિનેશનનું છે. તો જો તમે ગુજસેટને હલકામાં લેશો તો તમારા માર્ક્સ પણ હલકા થઈ જશે અને કોલેજ પણ તમને હલકી પડશે. સારી કોલેજમાં, સારી ક્વોલિટીવાળી કોલેજમાં ભણવું હોય તો ગુજસેટને પણ બોર્ડ જેટલું જ મહત્વ આપજો. એટલે સમજી ગયા હશો કે MCQને તમારે વધારે મહત્વ આપવાનું છે. આના માટેની પ્રિપરેશનના અમે ફ્રી WhatsApp ગ્રુપ બનાવેલા છે. અમારા WhatsApp ગ્રુપમાં જો જોડાવવું હોય તો કમેન્ટમાં લખજો બોર્ડ. ફ્રી WhatsApp ગ્રુપની લિંક તમને DM કરી દેવામાં આવશે. અમારી ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ જે YouTube ચેનલ છે એના ઉપર રોજ રાત્રે 9 વાગે MCQ થિયોરીના લાઈવ સેશન બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં ચાલે છે. એમાં પણ તમે જોડાજો. આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો અને સરસ મજાની બોર્ડની પ્રિપરેશનની શરૂઆત કરી.